સિંહ રાશિવાળા પોતાના સાથી મનુષ્યોથી શ્રેષ્ઠ હોવામાં કોઈ મહાનતા નથી. સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ હોવામાં છે. સમયનું ચક્ર ફરી ચૂક્યું છે. આપણે 2025ના અધ્યાયને પૂર્ણ કરીને 2026ના નવા ઉંબરે ઊભા છીએ. તમારા માટે આ નવું વર્ષ અને વિશેષ કરીને જાન્યુઆરીનો આ પ્રથમ માસ માત્ર તારીખોનું બદલવું નથી, આ તમારા આત્મરૂપાંતરણ અને વ્યક્તિત્વના નિખારવાનો સમય છે. આજકાલ આપણો સમાજ ભૌતિક સુખોની એક આંધળી દોડમાં છે. મોટું ભવન, વિલાસિતાપૂર્ણ વાહન અને બીજા કરતા સારા દેખાવાની હોડ. પરંતુ એક જ્યોતિષીય માર્ગદર્શક તરીકે હું તમને વાસ્તવિકતાથી પરિચિત કરાવવા માંગુ છું. સિંહ રાશિના જાતક આ સમયે શનિની ઢૈયાના પ્રભાવ ક્ષેત્રમાં છે. શનિદેવ અત્યારે તમારા 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. કુંડળીનો 8મો ભાવ વસ્તુઓનો નહીં, ઊંડાણ અને આત્મમંથનનો છે. શનિદેવ તમને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સુખ બાહ્ય જાગઝમાળમાં નહીં પણ આંતરિક સંતોષમાં છે. જો તમે આ જાન્યુઆરીમાં તૃષ્ણા અને લોભની પાછળ ભાગશો તો આ ઢૈયા તમને કષ્ટ આપી શકે છે. કિંતુ જો તમે તમારી વર્તમાન સ્થિતિમાં ઠેરીને તમારા વિતેલા કાલ કરતા સારા બનવાનો પ્રયાસ કરશો તો વિશ્વાસ રાખો 2026નું સ્વાગત એક રાજાની જેમ કરશો. તેથી આજના આ વિડીયોમાં અમે માત્ર સાધારણ ભવિષ્યવાણીઓ નહીં કરીએ પણ તમારા જીવનની આકાશી રૂપરેખાને સમજીશું. હું તમને વિસ્તારથી જણાવીશ કે 2 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની વચ્ચે બ્રહ્માંડમાં ગ્રહોનો કયો એવો દુર્લભ યોગ બની રહ્યો છે જે તમારા કાર્યક્ષેત્ર અને આજીવિકાને નવી ઊંચાઈઓ પ્રદાન કરી શકે છે. આપણે વિશ્લેષણ કરીશું એ ચતુર્ગ્રહી યોગનું જે તમારા પ્રેમ અને શિક્ષણના ક્ષેત્રમાં મોટા બદલાવ લાવવાનો છે. અને સૌથી મહત્વપૂર્ણ, હું તમને 15 જાન્યુઆરી પછી આવનારા એ સતર્કતાના સમય વિશે સાવધાન કરીશ જ્યાં એક નાની ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી આ વિડીયોને અંત સુધી બહુ ધ્યાનપૂર્વક જોજો કારણ કે હું ઈચ્છું છું કે તમે ગ્રહોના આ ગણિતને માત્ર સાંભળો નહીં પણ તેને સમજો અને તમારા પક્ષમાં ઉપયોગ કરો. ચાલો હવે તમારી કુંડળીના નક્ષત્રોને સમજીએ. 2 જાન્યુઆરીએ સૂર્યોદયના સમયે ચંદ્રમા તમારા 10મા ભાવમાં બેઠા છે. 10મો ભાવ શું છે? તમારું કર્મ, તમારું કરિયર, તમારું સ્ટેટસ અને ચંદ્રમાની સ્થિતિ શું છે? ઉચ્ચના. મિત્રો, વર્ષના પહેલા દિવસે ચંદ્રમાનું ઉચ્ચ થઈને કર્મ ભાવમાં બેસવું કોઈ નાની વાત નથી. આ આખા વર્ષ માટે એક સંકેત છે. આનો અર્થ છે કે આ વર્ષે તમારું પૂરું ઇમોશનલ ફોકસ તમારા કામ પર રહેશે. તમે તમારા કામ સાથે દિલથી જોડાશો. તમારી પબ્લિક રેપ્યુટેશન આ વર્ષની પ્રાથમિકતા હશે. હવે આવીએ જાન્યુઆરીના સૌથી મોટા ઇવેન્ટ પર. 2 તારીખથી લઈને લગભગ 14 થી 15 તારીખ સુધી તમારા 5મા ભાવ એટલે કે ધનુ રાશિમાં એક બહુ ભારે જમાવડો છે. આને આપણે ચતુર્ગ્રહી યોગ કહી શકીએ છીએ. કોણ કોણ છે ત્યાં? તમારા રાશિ સ્વામી સૂર્ય, તમારા ભાગ્ય અને સુખના સ્વામી મંગળ, તમારા ધન અને લાભના સ્વામી બુધ અને તમારા કરિયરના સ્વામી શુક્ર. વિચારો, તમારા જીવનના બધા કી પ્લેયર્સ તમે, તમારો પૈસો, તમારું કરિયર, તમારું ભાગ્ય બધા જ 5મા ઘરમાં આવી ગયા છે. 5મું ઘર કોનું છે? બુદ્ધિનું, શિક્ષણનું, સંતાનનું, રોમાન્સનું અને ક્રિએટિવિટીનું. આનો અર્થ છે કે મહિનાનો પહેલો હિસ્સો તમારે તમારી ઇન્ટેલિજન્સ અને પ્લાનિંગ પર કામ કરવાનું છે. આ સમય મહેનત કરવાનો ઓછો અને સ્માર્ટ વર્ક કરવાનો વધારે છે. એક બીજો બહુ જ શુભ યોગ બનેલો છે જેને જ્યોતિષમાં પરિવર્તન યોગ કહે છે. તમારા 11મા ભાવ એટલે કે લાભના સ્વામી બુધ 5મા ભાવમાં બેઠા છે અને 5મા ભાવ એટલે કે બુદ્ધિના સ્વામી ગુરુ 11મા ભાવમાં બેઠા છે. બંનેએ પોતાના ઘર બદલી લીધા છે. આ એક અદ્ભુત ધન યોગ છે. આનો અર્થ છે કે તમારી બુદ્ધિ સીધી તમારા લાભમાં બદલાઈ રહી છે.
તમે જે વિચારશો તેનાથી પૈસા બનશે, પરંતુ આપણે અંધારા પક્ષને પણ ન ભૂલવો જોઈએ. શનિ તમારા 8મા ભાવમાં છે. આને જ ઢૈયા કહે છે. આ આયુ વધારે છે, પણ જીવનમાં સંઘર્ષ અને અચાનક આવતી સમસ્યાઓ પણ આપે છે. રાહુ તમારા 7મા ભાવમાં છે, જે પાર્ટનરશિપ અને લગ્નનું ઘર છે, અને કેતુ તમારા લગ્નમાં છે. તો કુલ મળીને નકશો આ છે. મગજ બહુ તેજ ચાલશે, પૈસા આવશે, પણ મનમાં એક વૈરાગ્ય અને સંબંધોમાં એક કૂટનીતિ રાખવી પડશે. હવે આપણે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ઊંડાણપૂર્વક જોઈશું. શરૂઆત કરીએ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિથી, એટલે કે તમે પોતે. 2 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની વચ્ચે તમારું વ્યક્તિત્વ બહુ જ ચુંબકીય રહેવાનું છે. કેમ? કારણ કે તમારા લગ્નેશ સૂર્ય 5મા ભાવમાં છે, જે એક ત્રિકોણ સ્થાન છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, પંચમે સ્થિતિ સૂર્યો, એટલે કે જ્યારે સૂર્ય 5મામાં હોય છે ત્યારે વ્યક્તિને માનસન્માન અને તેજ મળે છે. તેની સાથે જ ત્યાં મંગળ પણ છે. સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહ છે. આનો અસર તમારા સ્વભાવ પર એ પડશે કે તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે. તમે નીડર હશો. જ્યાં ઊભા રહી જશો ત્યાં લોકો તમને સાંભળશે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. જ્યોતિષીય ગણતરીમાં એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મવાદિતા, એટલે કે બૌદ્ધિક અહંકાર. જ્યારે સૂર્ય, મંગળ અને બુધ એકસાથે મળે છે તો વ્યક્તિને ક્યારેક ક્યારેક એવું લાગવા માંડે છે કે મને બધું ખબર છે, હું જ સાચો છું. મિત્રો, કેતુ તમારા લગ્નમાં બેઠા છે. કેતુનું કામ છે કાપવું. જો તમે અહંકાર બતાવ્યો, જો તમે એવું વિચાર્યું કે સામેવાળો બેવકૂફ છે, તો કેતુ તમારા એ અહંકારને ચોટ પહોંચાડી શકે છે. તેથી મારી સલાહ એ છે કે કોન્ફિડન્ટ રહો, પણ ઘમંડી નહીં. જો કોઈ બીજું કામ કરી રહ્યું છે તો તેનો ટાંટિયો ન ખેંચો, તેને પ્રોત્સાહિત કરો. સેહતના મામલે આ પખવાડિયું કેવું રહેશે? સામાન્ય રીતે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, કારણ કે લગ્નેશ સૂર્ય મજબૂત સ્થિતિમાં છે. તમારી વાઇટાલિટી અને ઊર્જાનું સ્તર બહુ ઊંચું હશે. પરંતુ એક નાની સમસ્યા આવી શકે છે, કારણ કે સૂર્ય અને બુધનો યોગ બની રહ્યો છે અને મંગળની ગરમી પણ ત્યાં છે, તો તમને કફ અને પિત્ત સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે ઠંડી વસ્તુઓ ખાશો કે ઠંડીમાં વગર સુરક્ષાએ ફરશો તો ગળામાં સંક્રમણ થઈ શકે છે. મંગળની ગરમી લોહીને પ્રભાવિત કરી શકે છે, તેથી ખૂબ પાણી પીવો અને વધુ મસાલેદાર ભોજનથી બચો. 15 જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય 6ઠા ભાવમાં જશે ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ હજુ વધી જશે અને જૂના રોગ પણ ખતમ થવા લાગશે. હવે વાત કરીએ એ વિષયની જેના માટે આપણે બધા પરેશાન રહીએ છીએ, કરિયર, નોકરી અને બિઝનેસ. સિંહ રાશિવાળા, જાન્યુઆરી મહિનો કરિયરના હિસાબે 2 ભાગોમાં વહેંચાયેલો છે. પહેલો ભાગ છે 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી. આ દરમિયાન તમારા કરિયરના સ્વામી શુક્ર 5મા ભાવમાં છે. 5મો ભાવ આનંદનો છે. આનો અર્થ છે કે મહિનાના પહેલા 12 થી 13 દિવસ તમે તમારા કામને એન્જોય કરશો. જો તમે મીડિયા, કલા, લેખન, ડિઝાઇનિંગ કે કોઈ પણ એવા ક્ષેત્રમાં છો જ્યાં મગજ અને ક્રિએટિવિટી લાગે છે તો આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. તમને નવા વિચાર આવશે. ઓફિસનો માહોલ હળવોફૂલ રહેશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય બહુ વિશેષ છે. સૂર્ય અને શુક્રનું 5મા ભાવમાં હોવું નિયુક્તિ કે પરીક્ષામાં સફળતાનો પ્રબળ યોગ બનાવે છે. બીજો ભાગ શરૂ થાય છે 13 જાન્યુઆરી પછી. હવે કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. 12 તારીખે શુક્ર અને 14 તારીખે સૂર્ય અને પછી 17 તારીખે મંગળા બધા એક એક કરીને તમારા 6ઠ્ઠા ભાવ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે. 6ઠ્ઠો ભાવ છે નોકરી, સેવા, શત્રુ અને મહેનતનો.
જેવો આ બદલાવ થશે તમને મહેસૂસ થશે કે અચાનક કામનો બોજ વધી ગયો છે. નોકરિયાત લોકો માટે 15 તારીખ પછી બોસ તમારી પાસે વધારે મહેનત કરાવશે. બની શકે તમને લાગે કે મારી મહેનત બેકાર જઈ રહી છે કે મને ક્રેડિટ નથી મળી રહ્યું. શનિની ઢૈયાના કારણે તમને ક્યારેક નોકરી છૂટવાનો ડર પણ સતાવી શકે છે. પરંતુ હકીકત એ છે કે આ ડર ખોટો છે. તમારી નોકરીને કોઈ ખતરો નથી, આ માત્ર ગ્રહોનો ભ્રમ છે. સૌથી સારી વાત એ છે કે જ્યારે સૂર્ય અને મંગળ ઉચ્ચના થઈને 6ઠ્ઠા ભાવમાં આવશે તો તમારા ઓફિસના શત્રુ તમારી સામે ટકી નહીં શકે. જેવું કહેવાય છે, સૂર્યની જેમ ચમકવા માટે સૂર્યની જેમ બળવું પડશે. 15 તારીખ પછી તમારે બળવું પડશે, મહેનત કરવી પડશે, ત્યારે જ તમને તે પદ મળશે જેના તમે હકદાર છો. વેપારીઓ માટે 12 તારીખ સુધી થોડી ઘણી અવ્યવસ્થા રહી શકે છે. સ્ટાફ રજા પર જઈ શકે છે કે ઓર્ડર લેટ થઈ શકે છે. પરંતુ 13 જાન્યુઆરી પછી જેવા શુક્ર મકર રાશિમાં જશે, તમને મોટી કંપનીઓ કે એમએનસીસથી ઓર્ડર મળી શકે છે. તમારો બિઝનેસ સિસ્ટમેટિક થઈ જશે. જો તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરો છો તો મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. હવે આવીએ ધન પર. શું આ 15 દિવસ તમારું ખિસ્સું ભરશે કે ખાલી કરશે? અહીં એક બહુ જ દિલચસ્પ વિરોધાભાસ છે. કમાણીના હિસાબે આ સમય શાનદાર છે. યાદ કરો, મેં તમને પરિવર્તન યોગ વિશે જણાવ્યું હતું. બુધ અને ગુરુ એકબીજાના ઘરમાં છે, સાથે જ મહાલક્ષ્મી યોગ પણ બનેલો છે. આનો અર્થ છે કે પૈસા આવશે. અને પૈસા કેવી રીતે આવશે? તમારી બુદ્ધિથી, તમારા શિક્ષણથી અને તમારા કમિશનના કામોથી. શેરબજારમાં કામ કરનારાઓ માટે 2 થી 15 જાન્યુઆરીનો સમય બહુ સચોટ નિર્ણય લેવાનો છે. તમારી કેલ્ક્યુલેશન સાચી બેસશે. પરંતુ અહીં એક પેચ છે. 2 થી 16 જાન્યુઆરી સુધી બુધ 5મા ભાવમાં સૂર્ય અને મંગળની સાથે છે. 5મો ભાવ મનોરંજનનો પણ છે. તો થશે એ કે પૈસા આવશે, પરંતુ તમે તેને ખર્ચ કરવા માટે પણ એટલા જ ઉતાવળા રહેશો. પાર્ટી કરવી, ફરવા જવું, મોંઘા કપડાં ખરીદવા કે ઓનલાઈન શોપિંગ કરવું, તમારું મન ચંચળ રહેશે. તેથી ખર્ચાઓની અધિકતા રહેશે. અસલી જાદુ 17 જાન્યુઆરીની આસપાસ થશે જ્યારે બુધ 6ઠ્ઠા ભાવમાં જશે. આ એ સમય હશે જ્યારે તમારી બરકત એટલે કે સેવિંગ્સ શરૂ થશે. જે પૈસા પહેલા પાણીની જેમ વહી રહ્યા હતા, હવે તે રોકાવા લાગશે. પરંતુ મારી સલાહ એ છે કે 15 તારીખ સુધી તમારા હાથ થોડા ખેંચીને રાખો, કારણ કે 16 તારીખ પછી ખર્ચા શોખના નહીં પણ જરૂરિયાત જેમ કે મેડિકલ કે લીગલ ખર્ચાઓના હોઈ શકે છે. અને એક નિયમ યાદ રાખો, આ મહિને કોઈ પણ નવી લોન ન લો, આ સખત મનાઈ છે. હવે વાત કરીએ દિલના મામલાઓની. 5મા ભાવમાં ગ્રહોનો મેળો લાગ્યો છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ સમય બહુ જ હાઈ એનર્જી વાળો છે. રોમાંસ રહેશે, આકર્ષણ રહેશે, પણ સાવધાન, ત્યાં મંગળ બેઠા છે. મંગળ આગ છે. નાની વાતો પર ઈગો ક્લેશ થઈ શકે છે. તમે તમારી વાત મનાવવાની કોશિશ કરશો અને સામેવાળો પોતાની પ્રેમમાં તુંતુમેમે થઈ શકે છે. મારી સલાહ છે કે આ ઉર્જાનો ઉપયોગ લડવામાં નહીં પણ સાથે ક્યાંક ફરવા જવામાં કરો. કોઈ એડવેન્ચર ટ્રીપ પર જાઓ, આ એનર્જી ત્યાં નીકળી જશે. પરણેલા લોકો માટે સ્થિતિ થોડી સંવેદનશીલ છે. તમારા 7મા ભાવમાં રાહુ બેઠા છે અને 8મા ભાવમાં શનિ. ઘણા લોકો રાહુને 7મા ભાવમાં જોઈને ડરી જાય છે. તેમને લાગે છે કે તલાક થઈ જશે કે કોઈ ત્રીજું આવી જશે. પરંતુ એવું નથી. રાહુ અહીં ગુપ્ત શક્તિ આપે છે. આનો અર્થ છે કે તમારે તમારા સંબંધને ચલાવવા માટે થોડી કૂટનીતિ અપનાવવી પડશે. દરેક વાત સાચી બોલી દેવી કે દરેક વાત પર દલીલ કરવી અત્યારે ઠીક નથી. 15 તારીખની આસપાસ તમારા જીવનસાથીનો સ્વભાવ થોડો ચીડિયો હોઈ શકે છે.
તેમને પગમાં દુખાવો કે ઘૂંટણમાં તકલીફ થઈ શકે છે. એ સમયે જો તમે શાંત રહ્યા, જો તમે તમારા અહંકારને સાઈડમાં રાખી દીધો તો મોટીમાં મોટી સમસ્યા ટળી જશે. યાદ રાખજો, શનિની ઢૈયા ચાલી રહી છે, ઝૂકવાવાળો જ જીતે છે. હવે હું મારા વિડીયોના એક બહુ જ ખાસ હિસ્સા તરફ વધવા માંગુ છું. આ હિસ્સો મારી માતાઓ અને બહેનો માટે છે, આપણી ગૃહિણીઓ માટે. ઘણીવાર રાશિફળમાં આપણે માત્ર નોકરી અને બિઝનેસની વાત કરીએ છીએ, પરંતુ ઘરને ચલાવનારી હોમમેકરનું જીવન ગ્રહોથી કેવી રીતે પ્રભાવિત થશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. સિંહ રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે, તમારા માટે 2 થી 15 જાન્યુઆરીનો સમય ઉર્જા અને પ્રબંધનનો છે. જુઓ, તમારા ચોથા ભાવ એટલે કે ઘરના સ્વામી મંગળ છે અને મંગળ આ સમયે 5મા ભાવમાં સૂર્ય અને બુધ સાથે બેઠા છે. આનો સીધો અર્થ છે કે મહિનાના પહેલા 15 દિવસ તમે ઘરમાં બહુ બિઝી રહેવાના છો. તમે કોઈ સામાજિક સમારોહ, પાર્ટી કે પરિવારના કોઈ આયોજનમાં બહુ વ્યસ્ત રહેશો. ઘરમાં મહેમાનોની અવરજવર લાગેલી રહેશે. જો તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે ઘરમાં કંઈક બદલાવ કરવામાં આવે, જેમ કે પેઇન્ટ કરાવવું, ફર્નિચર બદલવું કે કિચનને રિનોવેટ કરવું, તો 15 તારીખ સુધીનો સમય આના માટે બહુ શુભ છે. તમે તમારા ઘરને સુંદર બનાવવામાં તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરશો. પરંતુ જ્યાં મંગળ છે ત્યાં થોડી ગરમી પણ છે. જ્યોતિષીય ગણતરીમાં એક બહુ જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સાસરી પક્ષથી અણબના, વિશેષ રૂપે દિયર, સાસુ કે સસરા સાથે કોઈ નાની વાતને લઈને દલીલ થઈ શકે છે. આનું કારણ હશે તમારી વાણી. જેમ મેં પહેલા જણાવ્યું, બૌદ્ધિક અહંકારનો યોગ બન્યો છે. તમને લાગી શકે છે કે ઘરને મેનેજ કરવાની સાચી રીત માત્ર તમને ખબર છે અને બાકી લોકો ખોટું કરી રહ્યા છે. 15 તારીખ સુધી જો સાસરી પક્ષથી કોઈ એવી વાત થઈ પણ જાય જે તમને પસંદ ન આવે તો તેને નજરઅંદાજ કરી દો. દલીલ કરવાથી ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. ત્રીજા ભાવનો સ્વામી શુક્ર છે, જે પછી છઠ્ઠા ભાવમાં જશે. આ બતાવે છે કે તમે વ્યર્થની ગપસપમાં ફસાઈ શકો છો. પાડોશીઓ સાથે કે ફોન પર કોઈની બુરાઈ કરવાથી બચો. જે વાત મજામજામાં શરૂ થશે તે પછી તમારા માટે જ માનસિક તણાવનું કારણ બની જશે. બાળકો તરફથી તમને બહુ સુકૂન મળશે. જો બાળકો સાથે કોઈ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો કે તેમના માટે કંઈક ખરીદવા માંગો છો તો આ સમય બહેતરીન છે. સેહતનું ધ્યાન રાખો. કામના બોજના કારણે તમને ઘૂંટણમાં દુખાવો કે પગમાં તકલીફ થઈ શકે છે, તેથી કામની વચ્ચે આરામ જરૂર કરો. તો મારી માતાઓ બહેનો, આ 15 દિવસ એક્શનથી ભરેલા છે. તમે ઘરની બોસ બનીને રહેશો. બસ તમારી વાણીમાં થોડી મીઠાશ રાખો અને ઘરના રિનોવેશન કે સજાવટ પર ધ્યાન આપો, ફાલતુની વાતો પર નહીં. તમારો રૂતબો ઘરમાં વધશે. તો મિત્રો, જો હું આ પૂરા વિશ્લેષણને સમેટું તો 1 થી 15 જાન્યુઆરીની તસવીર કંઈક આવી છે. તમારા લગ્નેશ, ભાગ્યેશ, ધર્મેશ અને ધનેશ બધા જ પહેલા 5મા ભાવમાં મળીને યોજના બનાવી રહ્યા છે અને પછી 15 તારીખ બાદ છઠ્ઠા ભાવમાં જઈને તે યોજના પર સખત મહેનત કરાવશે. એટલે કે પહેલા 15 દિવસ મગજના છે અને પછીના 15 દિવસ પરસેવાના. મહત્વપૂર્ણ તારીખો નોંધી લો. 12 જાન્યુઆરીએ શુક્રનું ગોચર થશે, જેનાથી કરિયરમાં ભાગ્યનો સાથ મળવાનું શરૂ થશે. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર સૂર્યનું ગોચર થશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે અને દુશ્મન ખતમ થશે. 16 થી 17 જાન્યુઆરીએ મંગળ અને બુધનું ગોચર થશે, જેનાથી ધન સંચય વધશે, પરંતુ તમારે લોન અને વિવાદોથી બચવું પડશે. હવે આવીએ સમાધાન પર. કારણ કે તમે શનિની ઢૈયામાં છો અને લગ્નેશ સૂર્ય છે, તો આ 3 ઉપાય તમારા માટે રામબાણ છે. પહેલું, સૂર્યને અર્ઘ્ય આપો. રોજ સવારે ઉઠીને સૂર્યદેવને જળ આપો. તેમાં થોડો ગોળ અને કંકુ મિલાવો. આ તમારા આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યને લોખંડ જેવું મજબૂત રાખશે.
બીજું, શનિ અને શિવનો ઉપાય કરો. શનિની ધૈયાની શાંતિ માટે ભગવાન શિવની શરણ લો. રોજ અથવા દર સોમવારે શિવલિંગ પર જળ ચડાવો. શિવજી શનિના ગુરુ છે, તે બધું સંભાળી લેશે. ત્રીજો ઉપાય છે રંગ ચિકિત્સા. 15 તારીખ સુધી કાળા અને ઘેરા વાદળી કપડાંથી પરહેજ કરો. લાલ, નારંગી કે પીળો રંગ તમારા લકને એક્ટિવેટ કરશે. અને સૌથી મોટો ઉપાય, પોતાનો ઈગો ઓછો રાખો અને તમારી વાણીમાં મીઠાશ લાવો. મિત્રો, ગ્રહ તો પોતાનું કામ કરશે, પરંતુ 2026 તમારું કેવું હશે એ તમારી વિચારસરણી પર નિર્ભર કરે છે. સિંહ રાશિ. સિંહની રાશિ છે. સિંહ ક્યારેય પણ નાની મોટી પરેશાનીઓથી ગભરાતો નથી. આ મહિને તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, મહેનતથી ન ડરો અને પરિવારને સાથે લઈને ચાલો. જીત તમારી જ થશે. આશા છે તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હશે. જો તમારા મનમાં કોઈ સવાલ છે તો નીચે કોમેન્ટ કરો. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આખું વર્ષ અમે તમારું માર્ગદર્શન કરી શકીએ. આગલા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું ખ્યાલ રાખો. જય શ્રી રામ. હર હર મહાદેવ.